રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ચાલતી આ ટેકાના ભાવની ખરીદીમાં ગાંધીનગર જિલ્લામાં એક રિટાયર્ડ આઈપીએસના અડદની થયેલી ખરીદીએ ભારે ચર્ચા જગાવી છે। ખેડૂતોનો માલ જો થોડો પણ ઉતરતો હોય તો ખરીદ કેન્દ્ર પરના અધિકારી કે કર્મચારી નથી ચલાવતા, પરંતુ એક પૂર્વ આઈપીએસના કચરા ચાપ અડદ પૂરેપૂરો ભાવ આપીને ટેકાના ભાવે ખરીદવામાં આવ્યા છે। એટલું જ નહીં, આ નબળા અડદ એડજસ્ટ કરવાની ગેરંટી ખુદ ખેતીવાડી અધિકારીએ આપી છે। ગાંધીનગર જિલ્લાના દહેગામમાં આવેલા ખરીદ કેન્દ્ર પર થોડા દિવસ પહેલા રાજ્યના એક પૂર્વ આઈપીએસના ખેતરમાં પાકેલા અડદ વેચવા તેમના સંબંધી ગયા હતા। અડદ ગુણવત્તામાં સારા ન હોવાના કારણે ખરીદ કેન્દ્રના અધિકારીએ અડદ રિજેક્ટ કર્યા। અડદ રિજેક્ટ થતાં જ પૂર્વ આઈપીએસના સંબંધીએ ખરીદ કેન્દ્ર પર હોબાળો મચાવ્યો। માજી આઈપીએસના સંબંધીએ અધિકારીઓને નિયમો બતાવ્યા, ફોટા પડ્યા અને વિડીયોગ્રાફી પણ કરી। જોતજોતામાં પૂરો મામલો ખેતીવાડી અધિકારી અને ગાંધીનગર સુધી પહોંચી ગયો। જિલ્લાના અધિકારીએ ખરીદ કેન્દ્ર પરના અધિકારીને ફોન કર્યો અને કહ્યું, સાહેબ, અડદ ટેકાના ભાવે ખરીદી લો, ગુણવત્તા ઓછી હશે તો આપણે એડજસ્ટ કરી લઈશું। પૂર્વ અધિકારી છે, આ મામલો અહીં બતાવો, આ અડદ હું એડજસ્ટ કરી આપીશ। અધિકારીની ગેરંટી બાદ પૂર્વ આઈપીએસના એક કચરા જેવા અડદ પર ₹1560 પ્રતિ મણના ભાવે સરકારે ખરીદ્યા। રિટાયર્ડ તો રિટાયર્ડ, પણ આઈપીએસ તો છે ને ભાઈ। હર્ષ સંઘવી નાયબ મુખ્યમંત્રી બની સ્વર્ણિમ સંકુલ 2માંથી શિફ્ટ થઈ સ્વર્ણિમ સંકુલ 1માં આવ્યા ને 1.5 મહિનો થવા આવ્યો, પરંતુ હજુ તેમને નવી ઓફિસ માફક નથી આવતી। નવી ઓફિસમાં પૂજાપાઠ કરી હર્ષ સંઘવીએ ચાર્જ તો સંભાળી લીધો, પણ નવી ઓફિસ નાયબ મુખ્યમંત્રીને ગમતી નથી। નવી ઓફિસમાં આવતાની સાથે જ હર્ષ સંઘવીએ જરૂરિયાત મુજબના ફેરફાર કરવા આદેશ આપ્યો। સરકારના માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સિવિલ એન્જિનિયર સાહેબને મનગમતી ઓફિસ તૈયાર કરી આપવા કામે વળગ્યા। જૂના નકશામાં નવા ચિત્રામણા કર્યા, વારંવાર કર્યા, પરંતુ કોઈ વાતે મેળ પડ્યો નહીં। સાહેબ કંટાળ્યા અને સાહેબે પોતાના ખાનગી આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનરને કામ સોંપ્યું। ઓફિસમાં લગભગ એક અઠવાડિયું તોડફોડ ચાલી। નાયબ મુખ્યમંત્રીએ 15 દિવસ પોતાના નિવાસ સ્થાનેથી કામ કર્યું। છેવટે ઓફિસ તૈયાર થઈ અને નાયબ મુખ્યમંત્રી પોતાની રિનોવેટ થયેલી ઓફિસમાં આવ્યા, પરંતુ આજે પણ હર્ષ સંઘવીને પોતાની ઓફિસ ગમતી તો નથી જ, કેમ કે અનેક પ્રયાસો છતાં નાયબ મુખ્યમંત્રી પોતાની ઓફિસમાં એક પણ બારી મુકાવી શક્યા નહીં અને તેના કારણે હવા ઉજાસની ઉણપ રહે છે, જે હર્ષ સંઘવીને ગમતું નથી। પણ શું થાય, સરકારી ઇમારત છે, જે થાય તે થાય અને જે ના થાય તે ના જ થાય। 1.5 મહિના પહેલા મંત્રી બનેલા રમેશ કટારાની ખુરશી તેમના કાર્યાલયમાં ટકતી નથી। 1.5 મહિનામાં વારંવાર ખુરશી આમથી તેમ ફર્યા કરી। આ જોઈ મંત્રીજીના કાર્યાલયમાં આવતા મુલાકાતીઓ પણ સવાલ કરે છે કે અરે, મંત્રીજી પાછું ફેરવી નાખ્યું। સામાન્ય રીતે રાજનેતાઓ અને મંત્રીઓ મુલાકાતીઓ અને જનતાને ફેરવ કરતા હોય તેવી એક માન્યતા અને છાપ છે, પરંતુ મંત્રીમંડળમાં સમાવેશ પામેલા મંત્રી રમેશ કટારાનો કિસ્સો અલગ જ છે। રમેશ કટારા મંત્રી બન્યાને હજુ 1.5 મહિનો થયો છે। 1.5 મહિનામાં મંત્રી રમેશ કટારાની બેઠક 3 દિશામાં બદલાઈ ગઈ છે। રમેશ કટારા કહે છે કે કોઈ મળવા આવે એટલે કહે છે કે આ દિશા બરાબર નથી, સૂર્ય ઉગે તે તરફ મોં રાખીને બેસવું જોઈએ, તમે દિશા બદલી નાખો। 3 તરફની દિશા બદલી છે અને છેલ્લે તમામ મંત્રીઓ જે પ્રમાણે બેસે છે તે મુજબ હું બેઠો, તોય હજુ વિસ્તારના લોકોનું મન માનતું નથી। હવે શું કરવું? જો તમારે આવી જ પડદા પાછળ રહેલી વાતો જાણવી છે અને આ વિડીયો પસંદ પડ્યો હોય તો ખબરીને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।